ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 1 પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી જે વિકલ્પ સાચો હોય તેની સામેના વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ કરો. પ્રત્યેકનો 1 ગુણ. પણ અહીંથી વિકલ્પનો ફક્ત સાચો જવાબ જ કહેવામાં આવશે. 1. ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત માટે ભારત વર્ષ નામ આપવામાં આવ્યું છે? જવાબ: વિષ્ણુ પુરાણ. 2. વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? જવાબ: 7મું. 3. વિશ્વમાં ભારત વસ્તીની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? જવાબ: 2જું. ભારતીય સંસ્કૃતિમાં શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? જવાબ: સત, ચિત્ત અને આનંદનો. 5. સંસ્કૃતિ એટલે? જવાબ: માનવ મનનું ખેડાણ. અહીં બીજા વિકલ્પો સાથે એ જ પ્રશ્ન છે. 6 નંબર. સંસ્કૃતિ એટલે? જવાબ: જીવન જીવવાની રીત. પહેલા નંબરમાં માનવ મનનું ખેડાણ અને 6 નંબર છે તેમાં જીવન જીવવાની રીત. 7. પ્રાકૃતિક વારસો કોની ભેટ ગણાય છે? જવાબ: કુદરતની. 8. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો શેમાંથી મળે છે? જવાબ: પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાંથી. 9. પ્રાકૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? જવાબ: નદીઓ, વૃક્ષો વગેરે. 10. ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી? જવાબ: સિંધુ અને રાવી. 11. લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? જવાબ: નદીઓ. 12. ભારતીય સંસ્કૃતિમાં? જવાબ: પીપળો, વડ અને તુલસીને પવિત્ર ગણીને પૂજવામાં આવે છે. 13. ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે? જવાબ: નદીઓનો. 14. ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે. તેની સાક્ષી છે પ્રજાનો? જવાબ: વૃક્ષ પ્રેમ. 15. ભારતીય સંસ્કૃતિમાં કયા વૃક્ષને પૂજનીય ગણવામાં આવે છે? જવાબ: વડને. 16. કયું વ્રત વનસ્પતિ જીવનને ધાર્મિકતા સાથે સાંકળે છે? જવાબ: વડ સાવિત્રીનું વ્રત. 17. રાષ્ટ્રમુદ્રામાં કયા પ્રાણીની આકૃતિ છે? જવાબ: સિંહની. 18. અહીં દાઢીવાળા વ્યક્તિનું ચિત્ર આપવામાં આવ્યું છે અને પ્રશ્ન છે, આ ચિત્ર કઈ સંસ્કૃતિની યાદ અપાવે છે? જવાબ: સિંધુ ખીણની. 19. ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે? જવાબ: કચ્છ. 20. ઇલોરાની ગુફાઓ
કયા રાજાઓના સમયમાં તૈયાર થઈ હતી? જવાબ રાષ્ટ્રકૂટ.